ચોમાસું તેના નિર્ધારિત સમયપત્રક પ્રમાણે મિત્રો આગળ વધી રહ્યું છે, પરંતુ સાથે સાથે જોવા જઈએ તો એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ મિત્રો હિમાલય સહિત મિત્રો પંજાબ અને મિત્રો હરિયાણાના ભાગોમાંથી પસાર થયો છે, જેને લઈને મિત્રો ખાસ કરીને ગુજરાતની અંદર હાલ મિત્રો તેજ પવન ફૂંકાઈ રહ્યો છે અને હજુ પણ આવો તેજ પવન છે એ 3 દિવસ સુધી રહેવાનો છે, જેને લઈને ગરમીમાંથી ગુજરાત વાસીઓને રાહત મળવાની છે। સાથે સાથે ચોમાસું મિત્રો આગળ વધી રહ્યું છે અને ગઈકાલે પણ ગુજરાતના ઘણા ખરા વિસ્તારોની અંદર કૃતિકા નક્ષત્રની અંદર વરસાદ જોવા મળ્યો હતો અને કૃતિકા નક્ષત્રની અંદર વરસાદ જોવા મળે એ ખૂબ જ શુભ માનવામાં આવે છે અને એ પ્રમાણે જોવા જઈએ તો આ વર્ષે ભલે મિત્રો સુપર અલ નીનો છે, એટલે કે સુપર અલ નીનો એટલે કે ગુજરાતની અંદર મિત્રો ખાસ કરીને દુકાળ પાક્કું માનો, પરંતુ ખાસ કરીને કેટલીક એવી પરિસ્થિતિ છે અત્યારથી મિત્રો એવા સંકેતો મળી રહ્યા છે જે ગુજરાતની અંદર સારામાં સારા વરસાદના સંકેતો મળી રહ્યા છે। આજના વિડીયોમાં મિત્રો આપણે ખાસ કરીને વાત કરવાના છે ગુજરાતની અંદર પ્રી મોન્સૂનનો, એટલે કે ચોમાસા પહેલાનો મિત્રો કડાકા ભડાકા સાથે ગાજવીજ સાથે મિત્રો ખાસ કરીને મોસમનો જે પહેલો વરસાદ છે તેની શરૂઆતની તારીખ મિત્રો આવી ગઈ છે, તો આ તારીખની આપણે વાત કરવાના છીએ। સાથે સાથે મિત્રો ચોમાસું ગુજરાતની અંદર ક્યારે બેસશે તેને લઈને પણ વાત કરવાના છીએ। સાથે સાથે મિત્રો આપણે એ પણ જોવાના છે ખાસ કરીને આ વર્ષે સુપર અલ નીનો છે તો ખેડૂતો માટે કેવો પાક વાવવો જોઈએ અને ખાસ કરીને કેવો વરસાદનો બ્રેક આવશે, કેવો ટૂંકમાં ચોમાસું કેવું રહેશે તેને લઈને આજના વિડીયોમાં વાત કરવાના। સાથે આપણે મિત્રો નક્ષત્રની વાત પણ લઈશું, આદ્રા નક્ષત્ર, મૃગશિર નક્ષત્ર અને રોહિણી નક્ષત્રને લઈને પણ વાત કરવાના છે, તો આ વિડીયોને અંત સુધી જોજો, તેમજ મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો। હવામાન વિભાગે ખાસ કરીને જોવા જઈએ તો આંદોબાર અને નિકોબાર આવી રીતે ટ્રેન્ડ લાઈન દોરી અને આંદોબાર નિકોબાર સહિત શ્રીલંકાની અંદર મિત્રો ચોમાસાની એન્ટ્રીની જાહેરાત કરી દીધી, પરંતુ ખાસ કરીને જોવા જઈએ તો કેરળની અંદરની વાત કરીએ તો કેરળની અંદર સત્તાવાર રીતે 25 અને 26 તારીખ મિત્રો અહીંયા તમે જોઈ શકો આ તારીખની અંદર મિત્રો ખાસ કરીને ચોમાસાની એન્ટ્રી થશે અને ત્યારબાદ વાત કરીએ તો 1 તારીખની અંદર ચોમાસાની એન્ટ્રીની વાત કરીએ તો ખાસ કરીને ગોવા સુધી મિત્રો તમિલનાડુ સહિત ગોવા સુધીના ભાગોની અંદર મિત્રો છે એ ખાસ કરીને ચોમાસું બેસી જશે। ત્યારબાદ 1 તારીખની વાત કરીએ તો 1 તારીખની અંદર મુંબઈ સુધીની અંદર વરસાદ છે જોવા મળશે, પરંતુ 5 તારીખ સુધીની અંદર મુંબઈની અંદર એટલે કે મહારાષ્ટ્રના કેટલાક ભાગોની અંદર ચોમાસું બેસી જશે અને સૌથી મોટી ખરાબ વાત મિત્રો કહીએ તો ત્યારબાદ મિત્રો ચોમાસાની અંદર બ્રેક લાગશે। જો કે આ એક વર્ષે ન થતું, દર વર્ષે આવું થાય છે, છેક મિત્રો ચોમાસું છે મુંબઈ સુધી મહારાષ્ટ્ર સુધી પહોંચી જાય છે, પરંતુ ત્યાર પછી ચોમાસું છે એ બ્રેક મારી દે છે અને ગુજરાત સુધી ચોમાસું પહોંચતા માટે બીજા મિત્રો 15 થી 20 દિવસ મિત્રો નીકળી જાય છે, તો કંઈક આ વર્ષે પણ એવું જ રહેવાનું છે। મહારાષ્ટ્ર સુધી ચોમાસું ઝડપથી પહોંચી જશે, પણ ત્યારબાદ ગુજરાત સુધી પહોંચવા માટે બીજા 15 દિવસ મિત્રો કાઢી નાખશે, એટલે કે ગુજરાતની અંદર ચોમાસાની વાત કરીએ તો 15 થી 20 તારીખ સુધીની અંદર દક્ષિણ ગુજરાતની અંદર ચોમાસું બેસી શકે છે અને ખાસ કરીને સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર 20 તારીખથી લઈને 25 અને સંપૂર્ણ ગુજરાતની અંદર 30 જૂન સુધીની અંદર ચોમાસું છે એ બેસવાને લઈને મિત્રો વાત છે। હવે વાત કરીએ પ્રી મોન્સૂન એક્ટિવિટી, તો ખાસ કરીને આપણે મિત્રો સીધા વયા જેવી ફોકસ ગુજરાત ઉપર। આ પહેલા મિત્રો આપણે અગાઉ માહિતી આપેલી હતી કે ગુજરાતની અંદર મિત્રો 19 તારીખથી લઈને 23 તારીખ સુધી મિત્રો વરસાદને લઈને આગાહી છે, તો ગઈકાલે પણ મિત્રો વરસાદ છે એ જોવા મળ્યો। તો આજની વાત કરીએ તો ખાસ કરીને અહીંયા તમે 23 તારીખની વાત કરીએ તો 23 તારીખે પણ તમે જોઈ શકો છો અમરેલી ભાવનગરના ભાગો છે, તેમજ મિત્રો દક્ષિણ ગુજરાતના ભાગો છે, તો આ ભાગોની અંદર હવે મિત્રો વરસાદ જોવા મળશે। ત્યારબાદ મિત્રો એક જોરદાર ફરી એક વખત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર અને એન્ટી સાયક્લોનિક સિસ્ટમ રાજસ્થાન ઉપર બનવાને કારણે અહીંયા તમે જોઈ શકો છો માત્ર ભારે ઝાકળવાળા વાદળો જોવા મળવાના છે। વરસાદને લઈને કોઈ આગાહી નથી, પરંતુ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ અહીંયા તમે જોઈ શકો છો 30 તારીખથી શરૂ થાય છે। અહીંયા તમે જોઈ શકો રાજસ્થાનની અંદર છેક મિત્રો નેપાળ સુધી દક્ષિણ ભાગની અંદર વરસાદ, તો ગુજરાતની અંદર પ્રી મોન્સૂન વરસાદની શરૂઆત છે
એ 31 તારીખથી શરૂ થશે અને 1 તારીખે તમે જોઈ શકો છો ઘણા ખરા ભાગોની અંદર ખૂબ જ સારો વરસાદ છે જોવા મળશે. એટલે કે 1 તારીખથી મિત્રો ખાસ કરીને સારા વરસાદના સંકેત છે. જોરદાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાને કારણે રાજસ્થાન, કોટા સહિત મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, દિલ્હી સહિતના ભાગોની અંદર ખાસ કરીને વરસાદ જોવા મળશે અને તેની અસર ગુજરાતમાં રહેશે. ગુજરાતની અંદર પણ મિત્રો ખાસ કરીને ભારે ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે 1 તારીખથી વરસાદ શરૂ થઈ જશે અને 3 તારીખની આસપાસનો તો તમે વરસાદ મિત્રો જોઈ શકો છો. ખૂબ જ મિત્રો ભારે વરસાદની આગાહી છે. અહીંયા તમે જોઈ શકો છો 1 તારીખ, 2 તારીખ, 3 તારીખ અને 4 તારીખ સુધીના મેં તો પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ જશે. ચોમાસું છે એ ખૂબ જ આગળ વધી ગયું છે. અહીંયા તમે જોઈ શકો છો કે 4 તારીખ સુધીની અંદર મુંબઈ સુધી સત્તાવાર રીતે જાહેરાત છે એ ચોમાસાની થઈ ગઈ છે, પરંતુ ત્યાર પછી મને એવું લાગી રહ્યું છે કે ચોમાસું છે એ બ્રેક લેશે અને ગુજરાતની અંદર પહોંચવા એને 15 તારીખથી 20 તારીખ સુધી મિત્રો રાહ જોવી પડશે. અને આ વખતે મિત્રો સુપર અલ નીનો છે. સુપર અલ નીનો શા માટે મિત્રો કહેવામાં આવે છે તો તમને મિત્રો જણાવી દઈએ કે અહીંયા છે ખાસ કરીને ઓસ્ટ્રેલિયા ખંડ છે અને તેની બાજુમાં મિત્રો અમેરિકા ખંડ આવેલો છે અને એની વચ્ચે છે મિત્રો પેસિફિક મહાસાગર. તો પેસિફિક મહાસાગરની અંદર જે તાપમાન છે એ જરૂર કરતા જો વધારે ગરમ થાય, અહીંયા તમે જોઈ શકો જરૂર કરતા જે વધારે તાપમાન ગરમ થાય વિષુવવૃત્તની રેખા ઉપર, તો જે મિત્રો ભેજ છે એની ગતિ છે દિશા બદલાઈ જાય છે. આ બાજુ ગરમ હવા આવે છે અને ખાસ કરીને જે છે મિત્રો ઠંડી હવાને ધક્કો મારે છે અને ભેજવાળો પવનો તમામ છે એ મિત્રો દક્ષિણ અમેરિકા તરફ જતા રહે છે. એટલે દક્ષિણ અમેરિકાની અંદર ખૂબ જ ભારે વરસાદ પડે છે, જ્યારે મિત્રો ગુજરાત તરફ સહિત મિત્રો જે દક્ષિણ ચીનનો છે, ઇન્ડોનેશિયા છે, એ બાજુના સિંગાપોર છે, મ્યાનમાર છે, શ્રીલંકા છે, આ બાજુ છે ભેજ ખૂબ જ ઓછો આવે છે, માત્ર ગરમ હવા જ આવે છે, જેને લઈને મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો ખૂબ જ ઓછો વરસાદ છે જોવા મળતો છે. ભેજ સંપૂર્ણ જોવા મળતો નથી. તો આ વર્ષે સુપર અલ નીનો છે એટલે એવું કહેવામાં આવી રહ્યું છે કે વરસાદના મોટા બ્રેક આવી શકે છે. ખાસ કરીને 15 થી 20 દિવસથી લઈ અને મિત્રો મહિના દિવસ સુધી મિત્રો ખાસ કરીને વરસાદ ન પણ પડે તેવું પણ બની શકે છે. જો બંગાળની ખાડીની અંદર સિસ્ટમો બનશે તો મિત્રો આ સિસ્ટમો છે ગુજરાતની અંદર 15 દિવસ સુધી કન્ટિન્યુ ચાલતી હોય છે, પરંતુ આ સિસ્ટમો ન બની તો ખાસ કરીને ગુજરાતની અંદર મહિના દિવસ સુધી પણ વરસાદનો બ્રેક જોવા મળતો હોય છે. એટલે કે આ સુપર અલ નીનોની અસર છે. તો ખેડૂત મિત્રો ખાસ કરીને આ વર્ષે એવા જ પાકની મિત્રો આપણે કરવા કે એને છે પિયત આપણે કરવું પડે તો પણ મિત્રો આપણને મુશ્કેલી પડે નહીં. વરસાદ પડશે ચોક્કસ, જો વરસાદ પડશે તો નદી નાળા છલકાઈ જશે એવો વરસાદ પડશે, પરંતુ આપણે વાત કરી રહ્યા છે બ્રેક, મોટો બ્રેક આવી શકે છે. મહિના દિવસનો અથવા 15 થી 20 દિવસનો બ્રેક આવી શકે છે.